નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપનામાંથી ઘણા લોકોએ અમને પ્રશ્ન કર્યો હતો કે અખાત્રીજના દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને કયા મુહૂર્તમાં કયા સમયમાં લેવી જોઈએ. તો તેનો ઉત્તર લઈને અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ. એ સિવાય બીજા લોકોને જો પણ આ પ્રશ્ન હશે તો તેનો ઉત્તર આ વિડીયોમાં મળી જશે. આમ તો આપણને ખબર જ છે કે અખાત્રીજના દિવસે સોના ચાંદી જેવી ધાતુઓની ખરીદી કરવામાં આવે છે, પરંતુ આજે આપણે જોઈએ તો સોના ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે દરેક લોકો આ દિવસે સોના ચાંદીની ખરીદી કરી ન શકે. તો હવે તે લોકોએ કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જે સોનાની ખરીદી કર્યા સમાન ગણાય છે, કે જે પણ આપણા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ લાવે કે જેટલું સોનું ચાંદી લાવે છે. તો આ જે વસ્તુ હું વિડીયોમાં જણાવીશ તે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ દરેક લોકો ખરીદી કરી શકે એટલી સસ્તી વસ્તુ છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 10 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. આટલી ઉપયોગી માહિતી આટલી સચોટ રીતે આપને કદાચ બીજું કોઈ પણ જણાવશે નહીં. તો મિત્રો, આપણે સૌપ્રથમ તો એ જાણી લઈએ કે આ વસ્તુ ખરીદી કરવાનો સૌથી ઉત્તમ સમય ક્યારે છે, કયો મુહૂર્ત છે અને કયો સમય છે. આમ તો અખાત્રીજના દિવસે વણજોયું મુહૂર્ત હોય છે. આપ સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય સુધી કોઈ પણ સમયમાં વસ્તુની ખરીદી કરી શકો છો, પરંતુ જો આ ઉપરાંત આપણે જો સારા ચોઘડિયામાં વસ્તુની ખરીદી કરીએ તો વધુ ઉત્તમ છે. તો 10 મે 2024ના ચોઘડિયાના સમય વિશે વાત કરીએ. આ સમય ગુજરાતના સમય પ્રમાણે છે, એટલે જો ગુજરાતની બહાર રહેતા હોય તો સમય કદાચ થોડો આગળ પાછળ હોઈ શકે છે. તો આ દિવસે સવારે 6:13 થી 11:08 સુધી સારા ચોઘડિયા રહેવાના છે, કે જેમાં ચલ, લાભ અને અમૃત રહે છે. આ સિવાય 11 વાગ્યાથી 11:45 વાગ્યા સુધી કાળ રહેશે અને તે પછી ફરી 11:45 વાગ્યાથી 14:25 એટલે કે 2:25 સુધી ફરી શુભ ચોઘડિયું છે, અને એ પછી 2:25 થી 5:41 સુધી અશુભ ચોઘડિયા રહેશે, અને 5:41 થી 7:19 સુધી ફરી શુભ ચોઘડિયું છે. એટલે આ સમયમાં આપ ખરીદી કરી શકો છો. એટલે કે ટૂંકમાં કહીએ તો આ દિવસે ખરીદી કરવાના આપને 3 સમય મળશે: સવારે 6:13 થી 11:08 સુધી, 12:46 થી 2:25 સુધી, અને સાંજે 5:41 થી 7:19 સુધી. ફરી એક વખત જણાવી દઉં, જરૂરી નથી કે આ સમયમાં જ ખરીદી કરવી. આપ આખા દિવસમાં કોઈ પણ સમયે ખરીદી કરી શકો છો, પરંતુ જો આપણે સારું ચોઘડિયા લઈને ખરીદી કરીએ તો વધુ વિશેષ છે. તો હવે આપણે જાણીએ કે સોના ચાંદી સિવાય કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જે સોના ચાંદી સમાન ગણાય છે. તો મિત્રો, તેમાં સૌ પ્રથમ વસ્તુ આવે છે કોડી. ધાર્મિક શાસ્ત્રો અનુસાર અખાત્રીજના દિવસે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવી છે, કેમ કે કોડી એ લક્ષ્મીજીનું પ્રતીક છે. લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને તેમને તે અતિ પ્રિય પણ છે. એટલા માટે આપણે ધનતેરસની જ્યારે પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીએ છીએ. દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ. તો હવે જો આપણા ઘરમાં પહેલેથી જ કોડી હોય તો આજે મંદિરમાં રાખી તેની પૂજા કરવી જોઈએ, અને કોડી ન હોય તો કોડીની ખરીદી આજના દિવસે કરવી જોઈએ, અને આજના દિવસે આપણા મંદિરમાં રાખી તેની પૂજા કરવાની, અને ત્યાર પછી લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખવી જોઈએ. આવું કરવાથી આર્થિક સમસ્યા એટલે કે ધન સંબંધિત સમસ્યા થોડા જ સમયમાં દૂર થાય છે અને આપણા ઘરમાં લક્ષ્મીજી આવે છે. આ સિવાય બીજી વસ્તુ છે શ્રી યંત્ર, કે જેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે. આપણા ઘરમાં જો પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદવાની જરૂર નથી. આજે શ્રીયંત્રની પૂજા કરવાની, અને જો ન હોય શ્રીયંત્રની ખરીદી કરીને આપણા પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ, અને શ્રી સૂક્તમનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મીની આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે. ત્યાર પછી આવે છે ત્રીજી વસ્તુ, દક્ષિણાવર્તી શંખ. તો દક્ષિણાવર્તી શંખ આપણને ખબર છે કે જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે પછી અન્ય કોઈ દેવી દેવતાની પૂજા હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તેમાં ગંગાજળ ભરીએ છીએ, અને પૂજા પૂર્ણ થઈ જાય, આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં છાંટીએ છીએ, કે જેનાથી આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થાય છે.
એટલે દક્ષિણાવર્તી શંખ પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે અને એટલે જ આ અખા ત્રીજના દિવસે દક્ષિણાવર્તી શંખની પણ ખરીદી કરવામાં આવે છે કે જે ખૂબ જ શુભ છે. જો આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખીએ એટલે કે આપણા ઘરના મંદિરમાં રાખીએ તો વધુ ઉત્તમ છે અને કદાચ આપણે પૂજા સ્થાનમાં રાખી શકીએ નહીં તો કોઈ એવી જગ્યાએ રાખવાની કે જ્યાં આપણે આપણી ધાર્મિક વસ્તુઓ રાખતા હોય અને આવા મહત્ત્વના જે દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની, જેમ કે 11 છે, આ અખા ત્રીજ છે, આ ઉપરાંત દિવાળીના તહેવારો છે ત્યારે પણ આપ તેમની પૂજા કરી શકો છો કે જે કરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ત્યાર પછી ચોથી વસ્તુ છે કે આજના દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે. માટીના વાસણોની કિંમત સોનાની સરખામણીમાં આપણે કાંઈ ગણી જ ન શકીએ એટલા બધા સસ્તા હોય છે, પરંતુ આજના દિવસે ખરીદીમાં તેના ગુણની વાત કરીએ તો સોનાની ખરીદી અને માટીના વાસણોની ખરીદી બંને એક સમાન ગણવામાં આવે છે. એટલા માટે આજના દિવસે આપ માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો, ચાહે આપ તાવડી લો કે પછી માટીનો ઘડો લ્યો, કોઈ પણ વસ્તુ આપ માટીની આજના દિવસે લઈ શકો છો. ત્યાર પછી પાંચમી વસ્તુ છે જવ. એવી માન્યતા છે કે અખા ત્રીજના દિવસે જો આપણે સોનું ન ખરીદી શકીએ કે પછી હમણાં જે 4 વસ્તુઓ જણાવી તેની ખરીદી કરી ન શકીએ અથવા તો પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે. કરિયાણાના દુકાનમાંથી 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ જવની ખરીદી કરવામાં આવે છે તો તેને સોના સમાન ગણવામાં આવ્યા છે એટલા શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય, એક નામ પૂર્ણ થાય એટલે ભગવાનને એક જવ અર્પણ કરે છે અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામનો પાઠ પણ આ રીતે કરી શકો છો અને એવી રીતે 108 જવ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. અને પૂજા પૂર્ણ થઈ ગયા પછી તે જવ એટલા પવિત્ર બની ગયા હોય છે કે જેને લાલ કપડામાં વીંટીને આપણા તિજોરીના સ્થાનમાં મૂકવામાં આવે છે તો લક્ષ્મીજી આપણા ઘરમાં કાયમ રહે છે. અને ત્યાર પછી આ જવ જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ, વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકીએ છીએ. આ સિવાય આપ સાવરણીની પણ ખરીદી કરી શકો છો કે જે પણ એક લક્ષ્મીજીનું પ્રતીક જ માનવામાં આવ્યું છે. જેવી રીતે ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી કરવામાં આવે છે કે જેની કિંમત લગભગ 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની હોય છે કે જે પણ સોનાના ભાવ સમાન કાંઈ પણ ગણી ન શકાય. પરંતુ સાવરણી લક્ષ્મીજીનું પ્રતીક હોવાથી અખા ત્રીજના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે છે તો લક્ષ્મીજીનો પણ આપણા ઘરમાં વાસ થાય છે અને આજના દિવસથી જ તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જ્યારે આપણે કચરા પોતા કરીએ ત્યારે તે સાવરણીનો ઉપયોગ કરવાનો. અને છેલ્લી વસ્તુ છે સિંધવ મીઠું અથવા તો સાદું મીઠું કે જેનો ઉપયોગ આપ રસોઈમાં કરતા હોય. ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી, પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ અખા ત્રીજના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું છે. એટલા માટે આગળ જણાવેલી વસ્તુ ન ખરીદી કરી શકીએ તો માત્ર આજના દિવસે અડધો કિલો કે 1 કિલો મીઠાની પણ ખરીદી કરવામાં આવે છે તો તેનાથી પણ આપણા ઘરમાં સુખ સુવિધાઓમાં વધારો થાય છે. આપણા ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે અને તણાવ દૂર થાય છે. એટલા માટે બીજું કાંઈ પણ ખરીદી ન કરી શકીએ તો મીઠાની ખરીદી કરવી જોઈએ. અને અખા ત્રીજના દિવસે ખરીદી ઉપરાંત આપ કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય પણ કરી શકો છો. નવા ઘરમાં પ્રવેશ કરવો હોય, ગૃહ પ્રવેશ કરવો હોય, કુંભ મૂકવાનો હોય, સગાઈ કરવાની હોય, લગ્ન કરવાના હોય, મુંડન કરાવવાનું હોય, જનોઈ હોય, જમીન લેવાની હોય, જમીન વેચવાની હોય, નવું ઘર લેવાનું હોય કે તેની સૂથી આપવાની હોય, કોઈ મોટું પેમેન્ટ કરવાનું હોય, વાહનોની ખરીદી કરવાની હોય તો તે દરેક કાર્ય આપ આજના દિવસે કરી શકો છો. આજના દિવસે મુહૂર્ત કે ચોઘડિયા જોવાની જરૂર પડતી નથી, પરંતુ વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવ્યા પ્રમાણે જો આપ તે સારા ચોઘડિયામાં કાર્ય કરો છો તો તે વધુ ઉત્તમ રહેશે. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે સોના સમાન આપણે કઈ સસ્તી વસ્તુની આજે ખરીદી કરી શકીએ કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે, આપણી સુખ સમૃદ્ધિ અને શાંતિમાં વધારો થાય છે અને જેને સોના ચાંદી સમાન ગણવામાં આવ્યું છે.
તો મિત્રો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે અખાત્રીજના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા અખાત્રીજનો મહિમા કથા સાંભળીશું કે શા માટે અખાત્રીજનો દિવસ આટલો શુભ છે, તેની પાછળ એવી કઈ કથા છે, તેનું શું કારણ છે અને ક્યારથી આ ચાલ્યું આવે છે. તો તે જાણવા માટે અમારી સાથે નેક્સ્ટ વિડીયો જોજો, તે પણ આપને જરૂર પસંદ આવશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ અવનવી માહિતી અવનવા વિડીયો મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.